તો અજીત ડોવાલ શું કરે છે? રિક્ષાવાળાના વેશમાં ગોંડલ ટેમ્પલની આસપાસ રેકી કરે છે અને એક પછી એક જેટલી પણ ઇન્ફોર્મેશન મળે છે ત્યાં જઈને લેતા રહે છે. હવે પાકિસ્તાનમાં પહેલેથી રહી ચૂક્યા છે માટે એમની ઉર્દુ બહુ જ મસ્ત હતી અને ત્યાંનો લેઝા પણ એમનો બહુ જ મસ્ત હતો માટે એ અંદર જાય છે. મિલિટન્ટ જોડે જઈને વાત કરે છે અને એમને કહે છે કે એમને પાકિસ્તાનની આઈએસઆઈએ મોકલ્યા છે તેમની મદદ કરવા માટે. તે એમને કન્વિન્સ કરી લે છે કે તે પાકિસ્તાનથી જ છે. અને અંદર ગયા પછી તે મિલિટન્ટ્સને કહે છે કે આ જગ્યાએ ઓફિસર્સ ઊભા છે અને આ વખતે સરકાર બહુ ખરાબ રીતે ડરી ગઈ છે અને આ વખતે આ લોકો કઈ નહીં કરી શક્યા. અને આ બધી વસ્તુ જ્યારે મિલિટન્ટ્સને ખબર પડી તો તે લોકો બહુ ખુશ થઈ ગયા. અને પછી જ્યારે અજીત ડોવાલે અંદરની બધી ઇન્ફોર્મેશન અને પોઝિશન જાણી લીધી ત્યારે એ એનએસજી કમાન્ડોને બોલાવવાનું કહે છે. અને એ જ દિવસે રાત્રે IL-76 પ્લેનમાં એનએસજી કમાન્ડોને બોલાવી દેવાય છે અને પછી ડોવાલ એનએસજી ટીમને ખબર આપે છે કે અંદર મિલિટન્ટ્સ કયા લોકેશન પર છે, કેટલા છે, કોણ છે અને એમાંથી લીડર શું છે, આપણો પ્લાન શું છે, બધી જ વસ્તુ સારી રીતે સમજાવી દે છે. અંદર ગરમી બહુ વધારે હતી એટલે તે પાણી, ખાવાનું, લાઇટ બધું બંધ કરી દે છે અને એમનો ટોપ કમાન્ડર જાગીર સિંહ પાણી પીવા બહાર આવે છે અને સ્નાઈપર તેને ગોળી મારી દે છે.